સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે તારીખ 27થી તારીખ 29 ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવને આખરી ઓપ આપી દેવામાં આવ્યો. પંચમહોત્સવના 3 દિવસો તારીખ 27 ડિસેમ્બરથી તારીખ 29 ડિસેમ્બરના દિવસો દરમિયાન જિલ્લા બહારના અને જિલ્લાના કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કૃતિઓ રજૂ કરવામાં આવશે. એમાં 27 તારીખે સાંત્વની ત્રિવેદી, 28 તારીખના રોજ ભૌમિક શાહ અને 29ના રોજ ગીતા રબારી લાઈવ પરફોર્મન્સ કરશે. આ બેઠકમાં નાયબ કલેક્ટર અને હાલોલ પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા પોલીસ અધિકારી, મામલતદાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન આમાં જેવા કે ફૂડ સ્ટોલ, ક્રાફ્ટ બજાર, ટેન્ટ સિટી, પાર્કિંગ જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન તેમજ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ખાતે આવતા વિદ્યાર્થીઓનું અનોખું દ્રશ્ય જોવા મળશે. સ્થાનિક વહીવટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હર વખતની જેમ આ વખતે પણ પંચમહોત્સવ હાલોલના વડા તલાવ ખાતે યોજાનાર છે, જે આવતીકાલ એટલે કે 27 તારીખથી લઈને 29 તારીખ શુક્રવારથી લઈને રવિવાર સુધી યોજનાર છે. તેના માટેની તૈયારીનો આખરી ઓપ અપાઈ ગયો છે. તૈયારીના ભાગરૂપે 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે, જેની શરૂઆત આવતીકાલે સાંજે 5 કલાકેથી આપણા રાજ્યના મંત્રીશ્રી માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબ પધારનાર છે અને ત્યારબાદ પંચમહોત્સવ સર્વે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે.